તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી વાવચોક સુધી શરૂ કરાયેલ ડામર રોડનું કામ નબળું થતાં સ્થળ પર વિવાદ સર્જાયો હતો. તળાજા નગરપાલિકાના સફાઈ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રસ્તા પર પાથરવામાં આવેલ સીલ કોટિંગ ગુણવત્તા મુજબનું ન હોવાને કારણે સમગ્ર મટીરીયલ પરત મોકલી દેવામાં આવ્યું હતું. નબળું કામ થતાં કોંગ્રેસના નગરસેવકો દ્વારા તાત્કાલિક અસરથી કામ અટકાવી દેવામાં આવ્યું હતું. સાથે જ્યાં નબળું કામ થયું છે તે ભાગોને રોડ પરથી સંપૂર્ણ રીતે કાઢી લેવામાં આવ્યું હતું. આ મુદ્દે તળાજા વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા સ્પષ્ટ નિવેદન કરતા જણાવ્યું હતું કે નબળું અને ગુણવત્તાવિહીન કામ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે. તેમ છતાં નબળી કામગીરી થવાને કારણે નગરસેવકો આગળ આવીને કામને રોકાવી દીધું હતું. શહેરમાં વિકાસ કાર્યને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા તથા જવાબદારી નક્કી કરવા માંગણી ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા. છગનભાઈ ભાલિયા, હું તળાજા સફાઈ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ છું. આજરોજ 2 દિવસ પહેલાં આપણે તળાજા ગાંધીજીના પુતળા પાસેથી ડામરનું કામ ચાલુ કરેલું છે. તે દરમિયાન ગઈ રાત જે અત્યારે સિલકોટનું શિવ કન્સ્ટ્રક્શન દ્વારા કામ આપવામાં આવેલ છે તેની અંદર એક ગાડી થોડીક ખરાબ આવી ગયેલી છે. તે અમે એને રિજેક્ટ કરેલી છે અને તાત્કાલિક ધારાસભ્ય અમને તમામ નગરપાલિકાના પ્રમુખને અને નગરસેવકોને સૂચના આપી છે કે નબળું કામ ચલાવી લેવામાં આવશે નહીં. તે માટે અમે આ સ્થળ તપાસ કરી અને ફરીથી આ ડામર પાછો કઢાવી અને ફરીથી કામ ચાલુ કરવામાં આવશે. અગાઉ 2 દિવસ પહેલા જે વિરોધ ઉઠ્યો હતો, હા, તેમાં એ કામ ચાલુ હતું, એમાં કાંઈ ફેરફાર થયો છે? ના, એમાં કામ સારું જ કર્યું છે, પણ એમાં જે વિરોધ છે તો એવો કોઈ વિરોધ તળાજાની અંદર કે ભાઈ કામ બંધ કરવા માટે સામી પાર્ટીએ અમને કીધું કે કામ બંધ કર્યું, એવો કોઈ કામ બંધ કરવામાં આવેલ નથી. તમામે અમને સહકાર આપેલો છે. ઘરની નબળું કામ થયું હોય એમાં કાંઈ સુધારો કર્યો કાંઈ એવું? ના, એમાં નબળું કામ થયું નથી, સારું કામ છે.